લેશનમાં તમારા દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। ધોરણ 5 વિષય હિન્દી પાઠ 4 સોચ અપની અપની એટલે પોતપોતાના વિચારો। આ એક ચિત્રપાઠ છે। આવો જ આપણે એક પહેલો પાઠ યાતાયાતના સાધનો એ પણ ચિત્રપાઠ આપણે ભણી ગયા કે જેમાં વિવિધ સાધનો આપેલા છે। એવી જ રીતે અહીંયા પાઠ 4 છે એ પણ એક પ્રકૃતિ ચિત્ર છે। તો અહીંયા આપણને જે ચિત્ર આપ્યું છે તે કયા સમયનું છે? તો તે છે સવારનો સમય છે। જ્યારે આપણે બધા જાગીએ છીએ ત્યારે સવારનું વાતાવરણ કેવું હોય છે? જો આ ચિત્રમાં છે એ ગામડાનું ચિત્ર છે, એટલે કે આ ગામડાનું કુદરતી દ્રશ્ય છે કે સવારમાં ગામડામાં લોકો કયા કયા કાર્યો કરવા લાગે છે જાગીને, અને કેવું વાતાવરણ હોય છે, બધા શું શું કરે છે તે આપણે આમાં જોવાનું છે। તો यह प्रकृति की गोद में बसे एक गांव का दृश्य है। सुबह का समय है, सूर्योदय हो चुका है એટલે કે સવારનો સમય છે અને સૂરજ ઉગી ગયો છે। પક્ષી દાના ચુગને કે लिए घोंसले से निकल पड़े हैं। પક્ષીઓ છે તે દાણા ચણવા માટે પોતાના માળામાંથી નીકળી ગયા છે અને આકાશમાં ઉડી રહ્યા છે। ચરવાહે अपनी गायें लेकर चराने के लिए निकल पड़े हैं। चरवाहे એટલે કે ચરવાહા કે જે પોતાની ગાયો ચરાવવા માટે સવારમાં ગાયો લઈને નીકળી પડ્યા છે। रास्ते के नज़दीक एक बगीचे का दृश्य है। तो રસ્તામાં છે એક સરસ મજાનો બગીચાનું चित्र છે। बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं। तो आ बगीचाમાં આપણને 3 છોકરાઓ દેખાઈ રહ્યા છે। उसमें 2 लड़कियां છે। તો આ બાળકોમાં 2 છોકરીઓ છે। 2 लड़कियां रंग बिरंगी तितलियों के पीछे दौड़ रही है। એટલે કે આ 2 છોકરીઓ છે એ ખૂબ જ રંગબેરંગી પતંગિયાઓ પાછળ દોડી રહી છે। એક લડકા भी तितली के पीछे दौड़ रहा है અને એક છોકરો પણ પતંગિયાની પાછળ દોડી રહ્યો છે। તો અહીંયા આપણે જોયું કે सुबह का सूर्य, पर्वत, पशु, पक्षी, घर, मंदिर, पेड़ आदि के कारण दृश्य बड़ा मनभावन लगता है। तो आ चित्र में जो तमे आ पर्वतो, आ उगतो सूरज, पछी आ मंदिर, आ उड़ता पक्षीओ, पछी आ घर, पछी आ गायो અને આ રમતા બાળકો, આ કુદરતી દ્રશ્ય કેટલું સરસ છે। પછી અહીંયા વૃક્ષો છે, 2 નાળિયેરીના ઝાડ છે। તો આ સવારનું દ્રશ્ય છે કેટલું રમણીય છે। તમે લોકો સવારમાં જાગીને બહાર જોવા જાઓ છો? કોઈ દિવસ સવારમાં જાગીને તમે બહાર જુઓ છો સવારે કેવું વાતાવરણ હોય છે? તો સવારમાં તમે જોયું હશે ને, સવારમાં આકાશમાં ચકલીઓ કેવી સવારમાં ચીચી કરતી ઉડતી હોય, કોયલ કૂકુ કરતી હોય છે। તમે આ બધા પક્ષીઓના અવાજ સાંભળ્યા હશે। આપણે આ શહેર છે, શહેરમાં આપણે આવું કુદરતી દ્રશ્ય નથી હોતું, કારણ કે આપણે અહીંયા પહાડ ને એવું નથી હોતું। શહેરનું કુદરતી દ્રશ્ય અને ગામના કુદરતી દ્રશ્યમાં ખૂબ જ ભેદભાવ હોય છે। ગામડામાં નદી, પર્વત, મંદિર ને એવું બધું આપણને જોવા મળે છે, જ્યારે શહેરમાં એવું બધું ઓછું હોય છે। તો આપણે કે સવારમાં કેવું ચિત્ર જોવા મળે આપણને? તો આપણે આકાશમાં પક્ષીઓ ઉડતા જોવા મળે, સૂર્યોદય જોવા મળે છે, મસ્ત સરસ મજાની ઠંડી હવા આવતી હોય તેવું આપણે સવારમાં જાગીને બહાર જોઈ શકીએ છીએ। તો આ ચિત્રમાં આપણે જોયું કે સરસ મજાના પહાડ છે, સૂરજ છે, મંદિર છે, નાળિયેરીના 2 વૃક્ષો છે, પક્ષીઓ ઉડી રહ્યા છે,
ગાયો ચરાવવા માટે જે ચરવાહા છે એ લોકો નીકળી પડ્યા છે. બાળકો બગીચામાં રમી રહ્યા છે, પતંગિયા પાછળ દોડી રહ્યા છે. એક કૂતરું છે. આ સવારનું સરસ મજાનું રમણીય મનને ગમતું આ ચિત્ર અહીં આપેલું છે. આ પાઠ અહીં પૂરો થાય છે. હવે આમાં જ આપણે આગળ જોઈએ તો આવી જ એક સરસ મજાની બીજું ચિત્ર વાર્તા આપેલી છે. જો અહીંયા ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે અહીંયા જે ચિત્ર આપ્યું છે તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો આપણે આ જે પ્રકૃતિ ચિત્ર જોયું છે સવારનું, તેના પણ પ્રશ્નો આપેલા છે. એ આપણે આવતા પીરિયડમાં સ્વાધ્યાય પોથી જ્યારે પૂરીશું ત્યારે એમાં હું તમને લખાવીશ. આ તો તમને જાતે પણ આવડશે, કારણ કે આમાં ચિત્ર આપેલું જ છે, તેમાંથી જ પ્રશ્નો પૂછેલા છે, એટલે તમે જાતે પણ કરી શકો છો. પણ જો કોઈને ન ફાવે તો આપણે આવતા પીરિયડમાં આપણે આ સવાલ જવાબ કરીશું. તો પહેલાં આપણે અહીંયા જે વાર્તા આપી છે તે જોઈ લઈએ. તો આ વાર્તાના આધારે પ્રશ્ન પૂછ્યો છે તે આપણે જોઈએ. વ્યાપારી ક્યાં લે જા રહા હૈ? તો આ વ્યાપારીનું ચિત્ર છે. તેના માથા ઉપર એક ટોપલી છે. તો એ ટોપલીમાં એ શું લઈને જઈ રહ્યો છે વ્યાપારી? તો કે વ્યાપારી ટોપિયા લે જા રહા હૈ. તો વ્યાપારી છે એ ટોપીઓ લઈ જાય છે. પછી પ્રશ્ન 2 છે, વ્યાપારી ટોકરી કहाँ રખતા હૈ? તો વ્યાપારી છે એ થાકી જાય છે, વેચતા વેચતા એક ગામથી બીજા ગામમાં, પછી થાકી જાય છે. તો એ ટોપલી ક્યાં મૂકે છે? તો વ્યાપારી ટોકરી પેડ કે નીચે રખતા હૈ, એટલે ઝાડની નીચે ટોપલી મૂકે છે. પેડ કે ઉપર કોણ હૈ? તો એ જે ઝાડ નીચે સૂવે છે તો એ ઝાડ ઉપર કોણ હતું? તો પેડ કે ઉપર બંદર હૈ. તો એ પેડ ઉપર વાંદરાઓ હોય છે. બંદરને ટોપિયા કા ક્યાં કિયા? તો આ ટોપીઓ છે, ટોપીઓ લઈને વાંદરાઓએ શું કર્યું? તો કે ટોપીઓ લઈને તેઓ પહેરવા લાગ્યા. કે દરેક વાંદરાએ એ ટોપી લઈ લીધી, એક એક ટોપી, અને બધા વાંદરા એ ટોપી પહેરવા લાગ્યા. વ્યાપારીને ક્યાં કિયા? પછી વ્યાપારી જ્યારે જાગે છે તો એ જુએ છે કે આ ટોપલી તો ખાલી છે, તો બધી ટોપી ક્યાં ગઈ? તો એ પછી ઉપર જુએ છે તો કે બધા વાંદરા એક એક ટોપી લઈને બેઠા હોય છે. પછી વ્યાપારી શું કરે છે? તો વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી. તો વ્યાપારીની પાસે જે પોતાની ટોપી હતી એ તેને માથા ઉપરથી કાઢીને નીચે ફેંકી દીધી. बंदरों ने टोपियाँ क्यों फेंक दी? बंदरों ने व्यापारी की नकल करके अपनी टोपियाँ फेंक दी. तो वांदराओ पण छे એ શું કરે છે? ટોપીઓને કાઢી કાઢીને નીચે ફેંકે છે, કારણ કે તે વ્યાપારી હતો એની તે નકલ ઉતારે છે. એ જે કે જેમ કરે એમ કરે છે. તો પછી व्यापारी क्या कर रहा है? તો વ્યાપારી ટોપિયા બટોર રહ્યા હૈ, એટલે કે વ્યાપારી છે એ ટોપીઓ બધી ભેગી કરી રહ્યો છે. જો આ કેટલી સરસ મજાની વાર્તા છે, નાની અમથી વાંદરાની ને વ્યાપારીની. વ્યાપારી છે એ ટોપીઓ લઈને ટોપલી લઈને ટોપીઓ વેચતો હોય, અને પછી એક ઝાડ નીચે સૂવે છે તો ઝાડ ઉપરથી બધા વાંદરાઓ તેની ટોપી લઈ જાય છે. પછી વ્યાપારી જાગે, જુએ છે કે અહીંયા તો એક પણ ટોપી નથી. ઉપર જોવે તો વાંદરાઓ બધા ટોપી લઈને બેઠા હોય છે. પછી વ્યાપારી વિચારે છે કે શું કરવું? પછી એને મનમાં એક વિચાર આવે છે અને તે પોતાની ટોપી ઉતારીને નીચે ફેંકે છે. તો વાંદરાઓ પણ તેની જેમ વાદે વાદે કરે છે અને પોતાની ટોપી બધી નીચે ફેંકી દે છે. પછી વ્યાપારી બધી ટોપીઓ ભેગી કરીને ત્યાંથી ચાલ્યો જાય છે. તો અહીં આપણે ચિત્રપાઠ સોચ અપની અપની અહીં આપણે
પૂર્ણ કરીએ છીએ. ચિત્રપાઠમાં આપણે સરસ મજાનું પ્રકૃતિ સવારનું ચિત્ર જોયું. તેનો સ્વાધ્યાય આપણે આવતા પીરિયડમાં કરીશું. આમાં જો કયા કયા સવારના ચિત્રો પ્રકૃતિના દૃશ્યોમાં કયા કયા તત્વો છે, તો કે સૂરજ છે, પર્વત છે, પશુ પક્ષીઓ છે, પછી ઘર છે, મંદિર છે, પેડ એટલે કે વૃક્ષો છે. આ બધાના કારણે સરસ મજાનું આ ચિત્રને મનભાવન લાગે છે, એટલે મનગમતું બને છે આ ચિત્ર, કે બધાને ખૂબ જ આ સવારનું દૃશ્ય ગમે એવું આ ચિત્ર છે. તો આ પાઠ આપણે અહીં આજે પૂરો કરીએ છીએ. હવે આપણે ફરી મળીશું, ત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં સવાલ જવાબ કરીશું. દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં આજે મેં ચિત્ર વાર્તા તમને કરાવી છે, બીજી આ વ્યાપારીવાળી, તેના જવાબ લખવાના છે. તો દરેક વિદ્યાર્થીઓ રફબુકમાં આ 7 સવાલ જવાબ છે એ હોમવર્કમાં લખીને મને મોકલવાના છે. જુઓ, ચોપડીમાં પ્રશ્ન 3. ચોપડીમાં પ્રશ્ન 3 છે, ચિત્ર કે આધાર પર પ્રશ્નોं के उत्तर दीजिए. તો એમાં છે 7 સવાલ આપેલા છે. તો એ 7 સવાલના જવાબ મેં તમને આ વિડીયોમાં કહ્યા છે. તો દરેક વિદ્યાર્થીએ રફબુકમાં આ સવાલ જવાબ લખીને ફોટા પાડીને મને મોકલવાના છે. અને દરેક વિદ્યાર્થીએ ફોટા સીધા પાડીને મોકલવાના છે, કોઈએ આડા ફોટા મોકલવાના નથી. દરેકે અક્ષર સારા કાઢવાના છે અને ફરજિયાત હોમવર્ક મોકલવાનું છે. ચાલો પછી મળીએ આવતા પીરિયડમાં.